આપણે ચેપ્ટર 2ના સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. એના અંદર આપણે 2.21 નંબરનો છેલ્લે દાખલો ગણ્યો હતો. હવે આપણે સીધું 2.22 નંબરનો જે દાખલો છે એના વિશે ચર્ચા કરી લઈએ. જો આના અંદર શું કીધું છે કે 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ આપણને 4.98 બાર આપેલું છે. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થાય? જો અહીંયા બે કન્ડિશન આપી છે, બરાબર. એક કન્ડિશન અલગ છે, એમાં 36 ગ્રામ ગ્લુકોઝ છે અને એનું અભિસરણ દબાણ 4.98 બાર આપેલું છે અને તાપમાન આપેલું છે, બરાબર. બીજી જે કન્ડિશન છે એના અંદર આપણે સાંદ્રતા શોધવાની છે, બરાબર. તો પહેલી કન્ડિશનની અહીંયા ક્યાંય જરૂર નથી. આમ જોવા જઈએ તો સીધું જ આપણને સૂત્ર ખબર છે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, બરાબર. હવે એના ઉપરથી આપણે પેલું પાઈ વી ઇઝ ઇક્વલ ટુ NRT કર્યું હતું, બરાબર. અને IN/V એટલે શું થાય? C થાય. એટલે તમારી શું થાય? મોલારિટી થાય. તો આપણે સાંદ્રતા જ શોધવાની. તો આપણે C શોધવું હોય તો પાઈ અપોન RT. તો પાઈ તમારું શું આપેલું છે? અહીંયા 1.52 બાર આપેલું છે. R તમારું 0.082 થાય, બરાબર. બાર ઇન્ટુ લીટર ઇન્ટુ 0.083 બાર ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. ઓકે, 0.083 માટે ટેમ્પરેચર તમારું 300 કેલ્વિન આપેલું છે, બરાબર. તો 1.52 ડિવાઇડેડ બાય 0.083 ડિવાઇડેડ બાય 300 તો તમારું 0.061 મોલર જવાબ જે છે એ આવે. ઓકે, હવે પહેલી કન્ડિશન યુઝ ક્યારે કરવાની? જ્યારે તમને આરની વેલ્યુ ખબર ના હોય. ઓકે, પહેલી કન્ડિશન ક્યારે યુઝ કરીશું? જ્યારે તમને આરની વેલ્યુ જો ખબર ના હોય તો તમારે એ કન્ડિશન છે એના ઉપરથી આરની વેલ્યુ કાઢી શકો કે પાઈ ઇઝ ઇક્વલ ટુ N/V, ઓકે, ઇન્ટુ RT, બરાબર. N/V ઇન્ટુ RT એવું આપણે લખી શકીએ. 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવે છે, બરાબર. તો N તમને મળી જાય અહીંયા, બરાબર. તો જો અહીંયા જે V છે ને એ 1 લીટર આપેલું છે, ધ્યાન રાખજો. અહીંયા નથી પણ જે ઇંગ્લિશ મીડિયમની ચોપડી છે એના અંદર છે. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ તમારું 36/180, બરાબર. આ કિંમત આપેલી છે. આરની કિંમત તમને મળી જાય. આની કિંમત આમાં મૂકીને પણ કરી શકો. બીજી એક એવી મેથડ છે કે આના અંદર સમીકરણ 1 બનાવો, કંઈક 4.98, બરાબર. આના જે સમથિંગ જે આવે ગુણ્યા R, બરાબર. આવું એક સમીકરણ 1 બને, આવું એક સમીકરણ 2 બને, બેને ભાગાકાર કરો. એ રીતની પણ કંઈક મેથડ છે, પણ આપણે આ સીધી રીતે ડાયરેક્ટ ગણી શકીએ છીએ. ઓકે, હવે આગળનું દાખલો ગણીએ તો આગળ સીધો દાખલો આપણે આવે છે 2.26 નંબરનો કે જો કોઈ સરોવરના પાણીની ઘનતા 1.25 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય તો તે 92 ગ્રામ Na+ પ્રતિ કિલોગ્રામ ધરાવતું હોય તો Na+ આયનની મોલાલિટી કેટલી થાય? તો અહીંયા સીધું આપણને આપેલું જ છે કે પ્રતિ 1 કિલોગ્રામ પાણીમાં 92 ગ્રામ સોડિયમ આપેલા છે, બરાબર. સોડિયમનો જો પરમાણુ ક્રમાંક અહીંયા ધ્યાનમાં લઈશું, બરાબર. Na+ છે એટલે એને શું કર્યું છે? ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો છે, બરાબર. હવે ઇલેક્ટ્રોન એના અંદરથી ઓછો થયો તો એના દળના અંદર આપણે કોઈ પણ ફેરફાર ગણતા નથી. ઓકે, એટલે એનું જે છે એ આપણે શું કરશું? 92 ડિવાઇડેડ બાય 23. ઓકે, તો આનું સમથિંગ જુઓ ને 4 આવશે. ઓકે, તો 4 મોલર આનો જવાબ આવે. 1 kgના અંદર 4 મોલ Na+ આયન છે. ઓકે, તો અહીંયા બેઝિકલી ઘનતાની કોઈ જરૂર નથી. ઓકે, ઘનતા ખાલી એમનેમ જ આપેલી છે, ખબર નહીં, ઘનતાની જરૂર નથી. હા, ઘનતાની જરૂર ક્યારેક પડશે કે જ્યારે તમારે મોલારિટી શોધવી હોય. તો સેમ દ્રાવણની જો તમારે મોલારિટી શોધવી હોય, મોલારિટી, તો આપણને મોલ ખબર છે કે N બરાબર 4 મોલ છે Na+, બરાબર. પણ આપણે દ્રાવણનું શું કરવાનું છે? દ્રાવણનું કદ શોધવાનું છે. ઓકે, તો હવે દ્રાવણનું કદ શોધવું હોય તો દ્રાવણનું કદ બરાબર, જો દ્રાવણનું કદ શોધવું હોય તો આપણે શું કરવું પડે? દળ ભાગ્યા ઘનતા કરવી પડે, બરાબર. દળ ભાગ્યા ઘનતા કરવી પડે. દ્રાવણનું દળ
બરાબર. તો 1 kg નહીં લખાય અહીંયા, જો ધ્યાન રાખજો, 1 kg નહીં લખાય. શું લખાશે? 1092 ગ્રામ. કેમ? જો એક તો આ ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સમાં છે. ઓકે, તો તમારે ગ્રામમાં વજન લેવાનું, તમને કદ જે છે એ mlમાં મળશે. બીજું કે દ્રાવણનું દળ કીધું છે. અહીંયા તમે 1 kg જે લો છો એ શેનું લો છો? દ્રાવકનું લો છો, બરાબર. ઘનતા તમારી 1.25 છે. ઓકે, તો 1092 ડિવાઇડેડ બાય 1.25 તો 873.6. તો 4/873.6 ગુણ્યા 1000 કરો. તો 4.57 આપણને જોવા મળે. 4.57 આપણને જોવા મળે. ઓકે, તો આ ઘનતા ક્યારે કામ આવશે? જ્યારે મોલારિટી શોધવાની હોય. મોલારિટી તમને વગર ઘનતા ડાયરેક્ટ અહીંયા મળી જશે. ઓકે, હવે આગળ જોઈએ કે CuSનો દ્રાવ્યતા ગુણાકાર. 27 નંબરનો દાખલો. CuSનો દ્રાવ્યતા ગુણાકાર આપેલો છે. દ્રાવ્યતા ગુણાકારને આપણે શું કહેતા હતા? KSP કહેતા હતા, સોલ્યુબિલિટી પ્રોડક્ટ. હવે KSP તમને આપેલો છે 6 ગુણ્યા 10 - 16 અહીંયા છે. 6 ગુણ્યા 10 - 16 છે. તો મહત્તમ જલીય મોલારિટી ગણો. ઓકે, KSP તમને આપેલો છે, તો મોલારિટી ગણવાની છે. CuSના જલીય દ્રાવણની મોલારિટી ગણવાની છે. હવે જો KSP એટલે શું થાય? KSP એટલે આપણે સોલ્યુબિલિટી પ્રોડક્ટ કહેતા હતા. એટલે એના જે આયનોન હોય, કોઈ પણ આયનિક જે વસ્તુ હતી એના માટે આપણે KSP લેતા હતા, કોઈ પણ આયનીય પદાર્થો માટે. હવે CuS છે, તો CuSમાંથી શું બને? Cu+2 બને, પ્લસ S - 2 બને. ઓકે, તો આ બેનો ગુણાકાર, આ બેની સાંદ્રતાઓનો ગુણાકાર જે છે એ આપણે Cu+2 × S - 2, તો આ બેની સાંદ્રતાનો ગુણાકાર એટલે જ KSP. તો એની દ્રાવ્યતા S ગુણ્યા આની પણ દ્રાવ્યતા S. ઓકે, યાદ આવ્યું? ના હોય તો ફરતી જુઓ. ઘણી વખત આપણે શું કરતા હતા? આને ધારો કે CuCl2 હોય તો આપણે શું લખીએ? Cu+2 વત્તા Cl2 Cl માઇનસ. ઓકે, આનો આપણે સ્ક્વેર કરતા હતા આપણે, તો S ગુણ્યા S સ્ક્વેર આપણે આવું કંઈક લેતા હતા. ઓકે, S ગુણ્યા 2S સ્ક્વેર સમથિંગ આવું લેતા હતા આપણે. ઓકે, Cu+2 વત્તા 2Cl માઇનસ. ઓકે, તો 2S સ્ક્વેર આવું કંઈક આપણે લેતા હતા, યાદ આવ્યું હતું. હવે આના કેસમાં આપણને સીધું જ છે કે S ગુણ્યા S. ઓકે, તો KSP આપણને આપેલું છે, તો S સ્ક્વેર બરાબર શું થાય? 6 ગુણ્યા 10 - 16. તો S બરાબર √6 2.44 × 10⁻⁻8 મોલર. આ સીધો તમારો આન્સર આવે છે. ઓકે, કેમ કે જો આ S શું બતાવે છે? આ S એ બતાવે છે કે આ જે પર્ટિક્યુલર CuS છે એના Cu+2 અને S - 2 આયન કેટલા પ્રમાણમાં ઓગળ્યા છે. ઓકે, તો હવે અહીંયા આ જે છે એ એની શું બતાવે છે? ધારો કે આ S શું છે? Cu+2ની મોલારિટી છે. ઓકે, એની સાંદ્રતા છે. તો એની સાંદ્રતા આપણને શું ખબર પડે કે જો, તો આપણને તો શું કીધું છે કે CuSની મોલારિટી કીધી છે આપણે શોધી, કે Cu+2ની શોધી. પણ જો CuS જેટલો હશે એટલો તમે ધારો કે 1 લિટરના અંદર 2.44 × 10⁻8 મોલ તમે CuSના નાખ્યા, તો એના અંદરથી Cu+2ના કેટલા? આટલા જ મોલ મળવાના છે. S - 2ના પણ કેટલા મળવાના છે? આટલા મોલ મળવાના છે. તો આપણે બેમાંથી ગમે તે એક પકડી લઈએ અને એને આપણે CuSની મોલારિટી કહી દઈએ તો એમાં ખોટી વસ્તુ નથી. તો CuSની મોલારિટી આપણી આ આવશે. હા, તમે જો કંઈક બીજી રીતે આપણે ગણતા હોઈએ, ધારો કે અહીંયા સ્ક્વેર કર્યો હોય અને પછી આપણે સ્ક્વેર શોધ્યો હોય,
તો એ આખી વસ્તુ અલગ છે, પણ અહીંયા તમારે શું થાય, Cu+2ની જે સાંદ્રતા હશે એ જ CuSની જે સાંદ્રતા હશે એ જ હશે. ઓકે, હવે આગળનો દાખલો 2.28 નંબરનો દાખલો કે એસ્પિરિનને 6.5 ગ્રામ એસ્પિરિનને 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલના અંદર ઓગાળવામાં આવે છે. હવે તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલના અંદર દળની ટકાવારી ગણો, તો આપણે સીધું જ %W/W વાળું સૂત્ર કરવાનું છે. ઓકે, પણ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા દ્રાવકનું વજન આપેલું છે અને પહેલાં આપણે લેવું શું પડશે, દ્રાવણનું વજન લેવું પડશે. એટલે દ્રાવણનું વજન 6.5 + 450 બેનું કમ્બાઈન થઈને થશે. ઓકે, એટલે એટલી વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે. હવે નિલોરફિન અને નિલોરફિન એ શું છે કે નિલોરફિન એ મોર્ફિનને સમાન છે. એનો નિંદ્રા પ્રેરક એટલે ઊંઘ લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે. હવે એની સામાન્ય રીતે જે એનો ડોઝ છે એ 1.5 mg છે. ઓકે, 1.5 mg આપવી પડે આપણે. હવે એ આપણને ડાયરેક્ટ ના હોય ને, 1.5 mg છે ને એ આપણે ડાયરેક્ટ નહીં આપેલું કે ભાઈ ટેબ્લેટ નથી આપેલી કે 1.5 mgની છે. એમાં શું છે કે ઇન્જેક્શન છે. હવે ઇન્જેક્શનનો જે ડોઝ છે એટલે ટૂંકમાં દ્રાવણ છે આપણા જોડે, અને એ દ્રાવણની જે સાંદ્રતા છે દ્રાવણની જે સાંદ્રતા છે C બરાબર એ છે 1.5 × 10⁻³ મોલર. 1.5 × 10⁻³ મોલર છે. ઓકે, હવે આટલી છે. હવે આનું કેટલું દળ જોઈશે 1.5 કરવા માટે એ આપણને પૂછે છે. ઓકે, તો 1.5 મોલર જલીય દ્રાવણનું દળ ગણો. માટેનું કાઢી નાખજો એટલે તમને વધારે આઈડિયા આવશે. ઉપરના ડોઝ માટે જરૂરી 1.5 × 10⁻³ મોલર જલીય દ્રાવણનું દળ ગણો. ઓકે, તો એ ડોઝ 1 આવે. આના અંદરથી આપણે આ દ્રાવણ છે એનું કેટલું દળ લઈશું તો જે ડોઝ છે એ 1.5 mg પૂરો થાય. ઓકે, તો એના માટે આપણે ગણીએ તો હવે જો 1.5 × 10⁻³ મોલર. ઓકે, હવે એના માટે નિલોરફિન તમને આપ્યું છે C19H21NO3. ઓકે, તો નિલોરફિનનો અણુભાર બરાબર કે M2 લઈ લઈએ કેમ કે દ્રાવ્ય છે C19 છે. ઓકે, એટલે 19 × 12 વત્તા 21 × 1 વત્તા નાઇટ્રોજન 14 વત્તા ઓક્સિજન 16. ઓકે, એટલે 19 × 12 વત્તા 21 વત્તા 14 વત્તા 48 એટલે 311 ગ્રામ × મોલ ઇન્વર્સ. ઓકે, આ આવ્યું તમારું. ઓકે, હવે સાંદ્રતા તમને આપેલી છે મોલાલિટીના અંદર આપેલી છે. તો 1.5 × 10⁻³ મોલર નો અર્થ એમ થાય કે 1 kg પાણીમાં 1.5 × 10⁻³ મોલ નિલોરફિન છે ઓગળેલું છે. બરાબર, 1 kgના અંદર 1.5 × 10⁻³ મોલ નિલોરફિન આપણને ઓગળેલું છે. ઓકે, હવે આ 1.5 × 10⁻³ મોલ નિલોરફિન એટલે કેટલા ગ્રામ થાય તો એ આપણે ચેક કરવું પડે. તો મોલ આપણને આપેલા છે તો દળ બરાબર મોલ ગુણ્યા મોલર દળ. વન 1.5 × 10⁻³ મોલ ગુણ્યા મોલર દળ 311. તો
466.5 ગુણ્યા 10⁻³ ઘાત 10⁻³ ઘાત કાઢી નાખો તો 1 2 3 ઓકે -2 -1 અને 0 એટલે 0.4665 ઓકે. તો આનો અર્થ એવો કે આટલા ગ્રામ નિલોરફિન 1 kg પાણીના અંદર ઓગળેલા છે. તો દ્રાવણનું વજન આપણને અહીંયા મળે તો દ્રાવણનું વજન દળ કેટલું થાય 1000 વત્તા 0.4665 એટલે 1000.4665 ગ્રામ નિલોરફિન. અરે આટલું દ્રાવણનું દળ મળે. તો હવે અહીંયા આપણને શું ખબર પડે કે ભાઈ આટલું દ્રાવણનું દળ હશે કે જો દ્રાવણનું દળ 1000.4665 હોય તો આપણે સીધું 1.5 mg શોધવાનું છે ને 1.5 ગુણ્યા 10⁻³ ઘાત ગ્રામ ઓકે. તો આપણે એ પ્રમાણે જ લખીએ તો જો 0.4665 ગ્રામ નિલોરફિન માટે 1000.4665 ગ્રામ દ્રાવણ જરૂરી છે. તો 1.5 ગુણ્યા 10⁻³ ઘાત માટે કેટલું થાય ગુણ્યા 1000.4665 ભાગ્યા 0.4665 ઓકે. આ બે ઉડાડવાના નથી હો. તો 1000.4665 ડિવાઇડેડ બાય 0.4665 એટલે 2144.62 ગુણ્યા 1.5 એટલે 3216.93 ગુણ્યા 10⁻³ ઘાત ગ્રામ ઓકે. તો 10⁻³ ઘાત ગ્રામ એટલે -2 -1 ને 0 એટલે 3.216 એટલે 3.2 ગ્રામ આપણે આ દ્રાવણ લેવું પડે ઓકે. જવાબ આવી ગયો તમારો. કઈ રીતે આવ્યો જો આ તમને કદાચ દેખાતું નહીં હોય તો ઓકે છે. તો જો આપણે અહીંયા કર્યું શું આપણને મોલા લીટી આપેલી હતી. મેં તમને પહેલાં કીધેલું મોલા લીટી અથવા રીટી ગમે તે આપણને આપેલું હોય તો આપણે 1 kg અથવા તો 1 લીટરથી ગણીએ છીએ ઓકે. તો અહીંયા આપણને શું કીધું કે આટલા મોલર આપણને દ્રાવણ આપેલું છે. તો એનો અર્થ એવો કે 1 kg પાણી હોય તો આના અંદર આટલા મોલ ઓગળેલા હોય તો મોલ ઉપરથી આપણને શું મળે દળ મળે. તો એનો અર્થ એવો કે દ્રાવણનું દળ કેટલું આવ્યું કેમ કે અહીંયા 1 kg છે એ દ્રાવકનું દળ છે. આપણે શેનું શોધવાનું છે દ્રાવણનું દળ શોધવાનું છે. એટલે આપણે શું કર્યું કે આમ તો આપણે એમ પણ લખી શકીએ 1 kg પાણીના અંદર 0.465 ગ્રામ નિલોરફિન ઓગળેલો હોય બરાબર. પણ આપણે દળ શેનું શોધવાનું છે આપણે દ્રાવકનું દળ નથી શોધવાનું. આપણે શેનું દળ શોધવાનું છે દ્રાવણનું શોધવાનું છે. તો આપણે પહેલાંથી જ એ પ્રમાણે ચાલવું પડે કે 1 kg એટલે કે 1000.4665 ગ્રામ દ્રાવણ હોય તો એના અંદર આટલું નિલોરફિન ઓગળેલું હોય બરાબર. તો આપણે શું કરવાનું છે કે આના અંદર દ્રાવણનું દળ શોધવાનું છે. તો આપણે એને અલગ રીતે જોઈએ કે ભાઈ 0.4665 ગ્રામ હોય તો તમારે દ્રાવણનું જે દળ છે એ આટલું લેવું પડે. તો તમારે કેટલું 1.5 mg એટલે 1.5 ગુણ્યા 10⁻³ ઘાત ગ્રામ લેવાનું હતું. તો એટલા ગ્રામ માટે કેટલા તો તમને સીધું અહીંયા જવાબ મળે ઓકે. હવે આપણે આગળના દાખલા વિશે ચર્ચા કરીએ. બે 2.30 નંબરનો જે દાખલો છે એ છે 250 ml 0.15 મોલર બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો ગણ. હવે જો 250 ml 0.15 મોલર બેન્ઝોઇક એસિડનું મિથેનોલમાં દ્રાવણ બનાવવાનું છે.
તો એનો જથ્થો ગણો. એટલે આપણે એસિડિક બેન્ઝોઇક એસિડનું દળ શોધવાનું છે, બરાબર. હવે એનું જે 250 ml બનાવવાનું છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકો, બરાબર. ઇઝી જ છે દાખલો, આરામથી તમને ફાવી જશે. એટલે હોમવર્કના અંદર આવવાનું છે 2.30 નંબરનો, બરાબર. તમને કદ આપ્યું છે, અહીંયા મોલારિટી આપી છે, મોલ મળી જાય, મોલ ઉપરથી તમે દળ શોધી શકો, અથવા તો ડાયરેક્ટ તમે મોલારિટીવાળું સૂત્ર પેલું વાપરી શકો કે 1000 ગુણ્યા W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ V mlમાં. ઓકે, તો આના ઉપરથી તમે સીધો W2 શોધી શકો. હવે આ દાખલો મોકલતા પહેલાં તમારે એક વખત જવાબ જે છે એ પાછળ જે આપ્યો છે એ પ્રમાણે વેરીફાઈ કરી લેવાનું. હવે .32 નંબરનો દાખલો. હજુ આના અંદર હવેથી વોન્ટ ઓફ ફેક્ટર જે છે એનાવાળા દાખલા ચાલુ થાય છે. 2.32 નંબરનો દાખલો. હવેથી વોન્ટ ઓફ ફેક્ટર જે છે એના દાખલા ચાલુ થાય છે. સૌથી વધારે પૂછવાની શક્યતા આ બધા દાખલાઓની છે, જો વધારે માર્ક્સમાં પૂછાય તો. ઓકે, અને થોડો વિચાર માંગી લે એવા દાખલાઓ આવે છે. તો આપણે જોઈએ 2.32 નંબર શું કહેવા માગે છે કે આપણને 10 ગ્રામ એક પદાર્થ દ્રવ્ય આપ્યો છે, 250 ગ્રામ પાણીના અંદર ઓગાળવામાં આવે છે. તો ઠાર બિંદુ અવનયન ગણવાનું છે. KF આપણને આપેલો છે, તો આપણને એમ ઈચ્છા થાય કે સીધું આપણે ગણી શકીએ, પણ સીધું ગણી શકતા નથી, કેમ કે અહીંયા જે દ્રવ્ય પદાર્થ આપેલો છે એનું વિયોજન થાય છે, અને એના માટે તમને ડેડિકેટેડ KA પણ આપેલો છે કે વિયોજન અચળાંક પણ આપણને આપેલો છે. તો W2 અહીંયા શું છે તમારી જોડે શું આપેલું છે એ લખી લઈએ પહેલાં કે W2 છે એ 10 ગ્રામ છે. W1 તમને 250 ગ્રામ આપેલું છે, બરાબર. પછી KF આપેલું છે 1.86 કેલ્વિન kg ઇન્ટુ મોલ ઇન્વર્સ. K તમને આપેલો છે કેટલો 1.4 ઇન્ટુ 10⁻³ ઓકે. હવે જો મોલાલિટી માટે તમારે દ્રાવ્યનું મોલર દળ પણ ખબર હોવી જોઈએ. તો એના માટે CH3 CH2 આપેલું છે, એટલે CH3 એટલે 12 ને 3 15 કરી દઉં. ઓકે, પ્લસ CH2 એટલે 12 ને 2 14, CH એટલે 12 ને 1 13, Cl 35.5, પછી કાર્બન એટલે 12, પછી 16 બે વખત એટલે 32 કરી દઉં. ઓકે, અને H છે એ તો 122.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ આવે. તો આપણે મોલાલિટી તો અહીંયા શોધી શકીએ, તો પાછળ આપણે કામ આવવાની છે, અને આમ પણ શોધવી પડશે. તો મોલાલિટી બરાબર શું થાય 1000 ઇન્ટુ W2 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. તો 1000 ઇન્ટુ W2 10 ગ્રામ ડિવાઇડેડ બાય M2 122.5 ઇન્ટુ 250 એટલે 1000 ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય 122.5 ડિવાઇડેડ બાય 250 એટલે 0.3265 મોલર. ઓકે, તો આપણને અહીંયા સાંદ્રતા એની મળી ગઈ. ઓકે, હવે જો આપણને આ સૂત્ર વાપરવાનું થશે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ M. ઓકે, આ સૂત્ર વાપરવું પડશે. એના માટે I જોઈશે. તો I માટે તમારી જોડે કેટલી રીતો છે. એક તો મોલર દળવાળું સૂત્ર છે કે મોલર દળ બરાબર મોલર દળ ઉપરથી મળી જાય. એના પછી આપણને બીજું એક સૂત્ર હતું કે બંને જો એક્સપેરિમેન્ટલ અને કેલ્ક્યુલેટેડ જો તમારી મતલબ સંખ્યાત્મક ગુણધર્મોની જો હોય તમારી જોડે બંને માહિતી કે કેલ્ક્યુલેટેડ હોય અને એક્સપેરિમેન્ટલ પણ હોય, ધારો કે અહીંયા આપણા જોડે ડેલ્ટા TF હોત કે એક્સપેરિમેન્ટલી આટલો હોય અને કેલ્ક્યુલેશન કરીને આપણે લાવી દો કેલ્ક્યુલેટેડ. ઓકે, અને એના પછી આપણને I મળી જાત, બરાબર.
તો બંને વસ્તુ નથી, તો આપણા જોડે એક જ સૂત્ર છે કે વિયોજન પછી કણોની સંખ્યા અને વિયોજન પહેલાંની કણોની સંખ્યા, વિયોજન પછીના કણોની સંખ્યા ભાગે વિયોજન પહેલાંની કણોની સંખ્યા, આઈ બરાબર થતું હતું, આપણને ખબર છે. ઓકે, તો એના માટે આપણે શું કરવું પડે કે આઈ માટે આપણે શું કરવું પડશે કે વિયોજન પછીના કણોની સંખ્યા અને વિયોજન પહેલાંના કણોની સંખ્યા એ શોધવું હોય તો આપણે શું કરવું પડશે કે અહીંયા જો કે તમને આપેલું છે, તો કે ઉપરથી આપણને શું મળે? આલ્ફા મળે. ઓકે, આપણે શોધતા હતા પહેલાં બી. આલ્ફા શું છે? વિયોજન અંશ છે, કે એક જો મોલ હોય એના અંદરથી કેટલા અંશમાં વિયોજન થયેલું છે એ આપણને બતાવે છે. ઓકે, જો વિયોજન અંશ તમારો 0.5 હોય તો એનો અર્થ એવો કે એક મોલમાંથી 0.5 મોલ જે છે એ તમારા શું છે? વિયોજન પામેલા છે. ઓકે, તો આલ્ફા ઉપરથી તમને અહીંયા મોલ તમને મળી જાય. ઓકે, 10 ભાગ્યા 122.5 કરો એટલે મોલ તમને મળી જાય. આલ્ફા જો ખબર હોય તો આપણને આઈ મળવાની સંભાવના, એટલે આઈ મળી જ જાય. સંભાવના શું? તો જો CH3 CH2 CH Cl COOH, ઓકે, આ હોય તો વિયોજન પામીને શું થાય? CH3 CH2 CH Cl COO માઇનસ વત્તા H પ્લસ. ઓકે, હવે આના અંદર શું કરતા હતા આપણે? જો એક તમે યાદ કરો કે શરૂઆતની સાંદ્રતા લખતા હતા. શરૂઆતની સાંદ્રતા કેટલી? આની C હોય ધારે કે. ઓકે, શરૂઆતના સાંદ્રતા અહીંયા C હોય તો આ બંનેની કેવી હોય? 0 હોય. ફેરફાર જે છે, ફેરફાર સાંદ્રતામાં ફેરફાર કેટલો થાય કે આમાંથી C આલ્ફા જેટલું ઓછું થાય તો આ બંને કેટલા મળે? C આલ્ફા જેટલા બને. ઓકે, કેમ કે અહીંયા ઓછું થાય એ ધ્યાનમાં રાખવાનું. આ બને તો એ જ થાય. અહીંયા જો આમાંથી એક મોલ ઓછો થાય તો આ બંને કેવા? એક મોલ મળે. કેમ કે તત્વયુગ મિતિ તમે યાદ કરો, કેમ કે આ બંને એક જ, અહીંયાથી એક અણુ ઓછો થાય તો એક આયા ના બને ને એક આયા ના બને. સીધી વાત છે. 10 ઓછા થાય તો 10 આ બને 10 આ બને. એ જ રીતની વાત છે અહીંયા. તો સંતુલન સમયની સાંદ્રતા, સંતુલન સમય C માઇનસ C આલ્ફા છે તો આને શું લખી દઉં? C × 1 માઇનસ આલ્ફા લખી દઉં અને અહીંયા C આલ્ફા. ઓકે, તો K બરાબર શું થાય? આની સાંદ્રતા, આની સાંદ્રતા નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજની સાંદ્રતા C આલ્ફા, આ બંને. પ્રક્રિયકની સાંદ્રતા C 1 માઇનસ આલ્ફા, તો શું થાય? C કટ. તો એનો અર્થ એવો કે C આલ્ફા સ્ક્વેર K બરાબર શું થાય? C આલ્ફા સ્ક્વેર × 1 માઇનસ આલ્ફા. ઓકે, C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા થશે. ઓકે, હવે અહીંયા એક વસ્તુ તમારે કરવી પડે કે તમારે શું કરવું પડશે કે આલ્ફાને 1ની સાપેક્ષે અવગણવા પડશે. ઓકે, કેમ કે એક તો કે તમારો બહુ ઓછો છે, એટલે આપણે અવગણી શકીએ. તો આલ્ફાને 1ની સાપેક્ષે અવગણતા તો કે બરાબર શું થાય? અહીંયા કે બરાબર C આલ્ફા સ્ક્વેર. તો આલ્ફા સ્ક્વેર = KA ભાગ્યા C. તો આલ્ફા = અંડરરૂટ કે તમારું શું છે? 1.4 × 10⁻³ C તમારું તમે શોધીને લાયા છો અહીંયા જો 0.3265, તો 1.4 / 0.3265 તો 4.41. ઓકે, અંડરરૂટ 4.41 × 10⁻³ ઓકે, એટલે 44.1 × 10⁻⁴ કરી નાખું અહીંયા. 44.1 × 10⁻⁴ એટલે 4ની -2 થઈ જશે અંડરરૂટ નીકાળીએ એટલે. તો 44. એનો અંડરરૂટ કરો તો 6.64 × 10⁻². આ આલ્ફાની વેલ્યુ આવી તમારી. ઓકે, તો આલ્ફા શું થાય? 0.0664 થાય. આલ્ફાની કિંમત આપણને અહીંયા મળી ગઈ 0.0664. ઓકે, હવે આપણે શું કરવાનું કે પહેલાં કેટલા હતા અણુઓ અને પછી કેટલા અણુઓ છે એની ચર્ચા કરીએ. તો જો અહીંયા સેમ સમીકરણમાં કે પહેલાં ધારે કે 1 મોલ હોય, પહેલાંના મોલ
ધારો કે 1 મોલ હોય તો સ્ટાર્ટિંગમાં આ બંને કેવા હોય 0 હોય, પહેલાં ઉપર સમીકરણ લખી દેવાનું પછી આ બંને લખવાના. તો સ્ટાર્ટિંગમાં આ બંને કેવા હોય 0 હોય, એમાંથી 1 માઇનસ આલ્ફા થયું અહીંયા, તો આ બંને કેવા બનશે પ્લસ આલ્ફા, બરાબર. તો એનો અર્થ એવું કે સંતુલન સમયે કણોની સંખ્યા બરાબર કેટલી થાય 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા. તો આલ્ફા અહીંયા કટ થઈ જાય, તો સંતુલન સમયે 1 પ્લસ આલ્ફા તમારું જોવા મળે. સંતુલન સમયે શું જોવા મળે 1 પ્લસ આલ્ફા. તો એનો અર્થ એવો કે I બરાબર વિયોજન પછીના કણોની સંખ્યા કેટલી આવી તમારી 1 પ્લસ આલ્ફા આવી. વિયોજન પહેલાંના કણોની સંખ્યા કેટલી હતી 1 હતી. તો 1 પ્લસ આલ્ફા એટલે 1 પ્લસ 0.0664. તો I તમારો શું આવ્યો 1.0664 આઈની કિંમત આવી. ઓકે, હવે આઈની કિંમત તમને મળી ગઈ તો તમે આ સૂત્રમાં આઈની કિંમત મૂકો તો તમને જવાબ મળી જાય. ઓકે, તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ M. I 1.0664 ઇન્ટુ KF તમારો શું આવ્યો 1.86. મોલાલિટી આપણે શોધેલી જ છે 0.36265. તો 1.0664 ઇન્ટુ 1.86 ઇન્ટુ 0.3265 એટલે તમારું 0.64 કેલ્વિન. ઓકે, હવે આપણને શું કીધું છે ક્ષારબંધનું અવનયન જ ગણવાનું છે, એટલે 0.64 તમારો જવાબ અહીંયા આવી જાય છે. આપણે કોઈ ગલનબિંદુ કે એવું કંઈ શોધવાનું નથી કે 2.32માં 0.65 આપેલું છે. ઓકે, એટલે તમારો જવાબ અહીંયા શું છે સાચો છે. 647 છે એટલે 65 લખી શકીએ, 64 લખીએ તો પણ ચાલે. ઓકે, હવે તો આ દાખલા આ ટાઈપના થશે. હવે જો આના ભાગ્યા હું કરું 1.0, તો જ્યારે બી તમને આ રીતનો દાખલો આપેલો હોય તો એ વખતે આપણે શું કરીશું I શોધવાનો ટ્રાય કરશું. I આપણને કઈ રીતે મળે છે એના ઉપર આગળનો દાખલાની રીત નક્કી થાય. ઓકે, અહીંયા તમારે મોલર દળવાળી પદ્ધતિ, જો મોલર દળ તમને ગણી શકતા હો પ્રેક્ટિકલ આપણે કોઈ પણ રીતે જો ગણી શકતા હોઈએ કે એનું એબનોર્મલ કેટલું છે નોર્મલ, તો તમને દ્રાવ્ય આપેલું હોય તો તમને ખબર પડી જાય કે નોર્મલ એનું કેટલું આવે છે. એબનોર્મલ કેટલું છે એ જો આપણને ખબર પડતી હોય, ગણી શકતા હોય તો આપણે ગણી અને I શોધી શકીએ. તો આ બધું કરવાની જરૂર નથી, બરાબર. જો તમારી પ્રાયોગિક તમને કોઈ આપેલી હોય, ઘણા દાખલા એવા છે કે જેમાં પ્રાયોગિક તમને ડેલ્ટા TFની વેલ્યુ આપેલી હશે કે આટલી માપનમાં થાય છે. ઓકે, તો એ જે તમે ગણી શકો, અને પ્રેક્ટિકલ તમને જો કોઈ આપી હોય અને કેલ્ક્યુલેશન કરીને તમે ગણીને લાવો તો એના ઉપરથી પણ આઈની વેલ્યુ તમને મળી જાય. ઓકે, હવે જો આઈની વેલ્યુના અંદર તમે ખાસ એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યાં બી વિયોજન થતું હોય તો આઈની વેલ્યુ તમારી શું આવશે 1થી ઉપર આવશે. ઓકે, એટલે ઘણી વખત એવું ના થાય કે આપણે આ 1 પ્લસ આલ્ફા નીચે લખી દઈએ અને ઉપર 1 લખી દઈએ, તો એ વખતે 1થી નીચે આવશે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું, કેમ કે ઘણી વખત એવી ભૂલો થવાના ચાન્સીસ રહે છે કે આપણે સૂત્ર ભૂલી જઈએ કે એબનોર્મલ મોલરમાં ઉપર આવતું હતું કે નીચે આવતું હતું, બરાબર. સામાન્ય ભાગે અસામાન્ય હતું કે અસામાન્ય ભાગે સામાન્ય હતું, બરાબર. તો એ વખતે ભૂલ થવાના ચાન્સીસ છે. તો એ ખાલી ચેક કરવાનો રસ્તો એ છે કે જો તમને ખબર પડી જશે અહીંયા કે સુયોજન છે કે વિયોજન છે. જો સુયોજન હશે તો તમારે આઈની વેલ્યુ 1 કરતાં નીચે આવશે, અને જો વિયોજન હશે તો આઈની વેલ્યુ 1 કરતાં ઉપર આવશે. ઓકે, તો આગળના દાખલા આપણે પછી કરીએ.